ગાંધીનગર બિલ્ડરના પુત્રના આપઘાતનો મામલો સામે આવ્યો। યુવકના પિતા પ્રવીણ પટેલે 4 લોકોની સામે ફરિયાદ નોંધાવી। કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। 25 જાન્યુઆરીએ 25 વર્ષીય ઋષભ પટેલ ગુમ થયો હતો। રાયપુર ગામની સીમમાંથી ઋષભ પટેલની કાર બિનવારસી મળી આવી હતી। કારમાંથી રોકડ, દાગીના, મોબાઈલ અને એક સુસાઇડ નોટ પણ મળી હતી। 28 તારીખે યુવકની લાશ કડી કેનાલમાંથી મળી આવી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ગાંધીનગર બિલ્ડરના પુત્રના આપઘાતને મામલે વધુ શું સમાચાર? ગાંધીનગરના બિલ્ડર પુત્રનો આપઘાત 28 જાન્યુઆરી આસપાસ થયો હતો। 25 જાન્યુઆરીથી 25 વર્ષીય ઋષભ પટેલ કે જે ગાંધીનગરના એક જાણીતા બિલ્ડર પ્રવીણ પટેલના દીકરા છે, તેમને આપઘાત કર્યો હતો અને હવે પિતા પ્રવીણ પટેલ દ્વારા 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કલ્પેશ, મનીષ અને ક્રિશાલ પટેલ અને મહિપાલસિંહ આ 4 નામના વ્યક્તિ છે, જેની સામે દુષ્પ્રેરણા આપઘાત કરવા માટેની ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વનું છે કે બિનવારસી મળેલી કારની અંદર ઋષભ પટેલની સુસાઇડ નોટ પણ મળી હતી। રોકડ, દાગીના, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ પણ મળી હતી અને પોલીસે સુસાઇડ નોટના આધારે પિતા પ્રવીણ પટેલ જે છે તેની ફરિયાદ લીધી છે અને 4 લોકો સાથે ફરિયાદ કરી। જી, ધન્યવાદ જાણકારી બદલ।